નમસ્કાર. નમસ્કાર. બહુ દિવસે આજે ભેગા થયા છે. હા, ઘણા દિવસો પછી જે કપિસલ યુટ્યુબ ચેનલમાં મારા કિશનભાઈ ઉપસ્થિત થયા છે અમારા સબસ્ક્રાઈબરો મિત્રોની સમક્ષ. અને આજે તો 2026 નું શરૂઆત થઈ રહી છે, તો 2026 માં શું લઈને આવે છે કિશનભાઈ? હેપી ન્યુ યર. પહેલા તો હા, તો હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. અને અમારા સબસ્ક્રાઈબર મિત્રોને પણ નવા વર્ષની શુભકામના. અને કંઈક નવા વર્ષમાં જે 2026 ની શરૂઆતમાં જ કિશનભાઈ કંઈક નવું લાયા છે, કારણ કે હું પણ જાણતો નથી ને મારા સબસ્ક્રાઈબર મિત્રો પણ નહીં જાણતા. તો કિશનભાઈ શું લાયા છે એ તો વિડીયોમાં હા કે 31 ડિસેમ્બર થી યુજીસી નેટ ની એક્ઝામ શરૂ થઈ ગઈ છે. હા હા તો આપણે એના માટે આમ તો નેટ અને જીસેટ બંને કમ્પલસરી સરખા જ હોય છે. બરાબર છે. એટલે જે વ્યક્તિ પોતાનું સબ્જેક્ટ તો હોય જ, એની સાથે એક જનરલ પેપર આપે છે 50 માર્ક્સનું. બરાબર છે. એને આપણે છેલ્લા અઠવાડિયા પ્રશ્ન લઈએ. ઓકે ઓકે, બરાબર. શું કહેવાય, છેલ્લો અઠવાડો મારી જોઈએ. હા હા, કેમ નહીં. વાગી જાય જીવનની અંદર. અચ્છા, તો થોડી મજા રહે. એટલે છેલ્લો અઠવાડો લેક્ચર 26 ની શરૂઆત કરીએ. તો આપણે પણ મારીએ. હા, 25 માં આપણે ઘણું આપ્યું, 26 માં આપણે એક શરૂઆતમાં સારું હવે સબસ્ક્રાઈબર મિત્રોને કંઈક સારું આપવાનું વિચારીએ. તો તમે જી સેટ નું તમે લઈને આવી ગયા છો ને? હા, પણ એ પેલા બે સૂચના છે, જાહેરાત છે આપણી યુટ્યુબ ચેનલની, જે કે ઓફિશિયલ ની. હા હા. એક તો બગદાણા મારા બાપાની પુણ્યતિથિ નિમિત્તે આપણે રાખેલ ભજન નો કાર્યક્રમ વિશે. બરાબર છે. ઓનલાઈન કોમ્પિટિશન થવાની છે. તમારા વિડીયો ઝડપથી અમારા મોબાઈલ નંબર 9099505769 ઉપર નામ લખાવીને મોકલી શકો છો, અથવા 8980792339 ઉપર પણ મોકલી શકો છો. હા, અને છેલ્લા 8 તારીખ સુધી. હવે બીજી એવી સૂચના છે કે જીતુભાઈ, રેલવે ગ્રુપ ડી. હા મિત્રો, એમાં બહુ ચર્ચા ચાલી રહી છે દિવ્યાંગો માટે સ્પેશિયલ, જેને અનેક મુશ્કેલીઓ પરીક્ષા દરમિયાન પડી રહી છે, તેવા મિત્રો માટે એક ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે. આપ ટોટલી બ્લાઇન્ડ મિત્રો હોય એ આમાં જોડાઈ શકો છો. હા, ટોટલ બ્લાઇન્ડ દિવ્યાંગ મિત્રો જે લોકો એક્ઝામ આપી ચુક્યા છે અને જે લોકો એક્ઝામ આપવાના છે, બરાબર. તો બંનેના માટે આ બંને વ્યક્તિઓના માટે ઉપયોગી થશે. એવું નથી કે એક્ઝામ આપી ગયેલા લોકો માટે પણ એક્ઝામ આપવાની છે, એ લોકોને પણ આ ગ્રુપ ઉપયોગી થશે. તો ઉપર આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. બરાબર છે. તો જીતુભાઈ, યુજીસી છે એ પોતાના 10 ચેપ્ટર બનાવે છે, જેમ મેથ્સ, રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ ટેસ્ટ, શિક્ષણ નીતિ, એવા બધા ચેપ્ટરોમાંથી આ પ્રશ્નો પૂછાય છે. બરાબર છે. જે મોટે ભાગે આગામી વર્ષોમાં પૂછાયા છે અને પૂછવાની પણ સંભાવના ખરી. એવા જ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો લઈને અહીંયા આવ્યા છે, બરોબર. ઓકે ઓકે. તો આપણે કીધું હતું કે ઉચ્ચ શિક્ષણમાંથી પ્રશ્નો આવે, બરોબર. કોઈ તો બે પ્રશ્નો. હા, તો આપણે એને જોઈશું, બરોબર. ઓકે ઓકે. તો મિત્રો, જે અમે લોકો આજે 2026 નું અમે લોકો લેક્ચર શરૂ કરી રહ્યા છે યુજીસી નેટ નું, તો તમને કેવું લાગે પણ લાઈક, શેર અને કોમેન્ટ કરીને બતાવજો. કે હું તમને કહી દઉં કે આમાંથી તમને 4 ગુણ પાકા થઈ જશે. એનએપી 2020 જે શિક્ષણ નીતિ આપણી છે એના આધારિત જીતુભાઈ આ પ્રશ્નો છે. ઓકે ઓકે. એટલે એમાં મિત્રોને 4 પ્રશ્નો, 4 રોકડા માર્ક્સ. હા, બરાબર છે. આ ચેપ્ટર માંથી ફક્ત 2 જ પ્રશ્નો પૂછાય છે જીતુભાઈ. બરાબર. બરોબર. જો શિક્ષક પ્રશિક્ષણ ક્ષમતા નિર્માણ વ્યવસાયની કઈ સંસ્થા કામ કરી રહી છે, બરાબર છે. બરાબર. તો આ શિક્ષણ, તો એનું નામ છે
મદન મોહન માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, બરોબર છે? ઓકે, મદન મોહન માલવિયા નેશનલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્સ્ટિટ્યૂટ. ઓકે. આ શિક્ષણ નીતિનો પ્રશ્ન છે, સીધો છે, NAP 2020. બરાબર. બરોબર છે? આ રીતે પૂછાય. બરાબર છે. કારણ કે અમુક ગણિતના પ્રશ્નો એવા ટફ આવશે, આપણે જોઈશું એ. કારણ કે 2024માં જે ચાલેલી યુજીસી ની જીસેટમાં એમાં થોડા ટફ પ્રશ્નો એ લોકો લીધા હતા. એટલે આ વખતે જે યુજીસી ચાલે ને જીતુભાઈ, આજનું પેપર જોયું એમાં બહુ સહેલું ગણિત હતું એવું બધાનું માનવું છે. બરાબર છે. આજે મેં રિવ્યુ જોયા હતા, ઘણા કેન્ડિડેટો આપીને આવ્યા છે. એટલે એ લોકોને સારું લાગ્યું મેથ્સ અને રીઝનિંગ નું જે એ છે. અચ્છા, એટલે શરૂઆત બહુ સહેલાથી થઈ એવું એ લોકોનું માનવું છે. હા, બરાબર. એટલે આ વખતે પણ આપણે ભારે ને હલકું બધું જ કરતું રહેવું પડે. હા, બરાબર છે. જેનાથી એને ક્લિયર થાય. અને પોતપોતાના સબ્જેક્ટમાં તો જીતુભાઈ એને ધ્યાન રાખતું જ રહેવું પડે. બરાબર. જેથી કરીને એને ખ્યાલ આવે પોતાના વિષયમાં. તો એ સંપૂર્ણ, કારણ કે બધા લેક્ચર આપણે લેવા જઈએ જીતુભાઈ, તો એ બધું શક્ય નથી. બરાબર છે. એટલે હવે જીસેટ ની એક્ઝામ છે ને જીતુભાઈ, હા, એ એક જ વાર આવે ને યુજીસી ની 2 વાર. અચ્છા. એટલે ઘણા મિત્રો કન્ફ્યુઝ થઈ જાય એમ. યુજીસી ની 2 વખત આવે, જીસેટ ની એક જ આવે. બરાબર છે. એટલે આપણે સંપૂર્ણ માહિતી પણ આપતા રહીશું જેથી કન્ફ્યુઝ ના થાય. હા, એ બરાબર છે. જીસેટ છે ને એ દર 6 મહિના આવે. એટલે કે અત્યારે ડિસેમ્બરમાં ચાલુ હોય, એના ફોર્મ ઓક્ટોબરમાં ભરાઈ જાય. બરાબર, 4 મહિના પહેલા. હા, બરાબર. અને પેલું મે માં ભરાય અને એક્ઝામ જૂનમાં લેવાય. કાં તો એપ્રિલમાં ભરાય તો મે માં લેવાય. એ ખાલી મહિનાની અંદર જ લેવાય જાય. બરાબર છે. મિત્રો NTA નું પૂરું નામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી, બરોબર? નેશનલ ટેસ્ટિંગ એજન્સી. ઓકે. હા. ક્યારેક આ પણ જીતુભાઈ, આ પણ ક્યારેક પરસેવો લાગે. આપણે બોલીએ ખરા નેટ નેટ નેટ, નેટ નું નામ શું છે એ કોઈને ખબર ના હોય. એ ઘણી વખત પરીક્ષામાં પૂછી લેતા હોય છે. યુજીસી માં પૂછે છે, જીસેટ માં પૂછે છે. NTA નું પૂરું નામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી, બરોબર છે? બરાબર. એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. કારણ કે અમે આમ તો હિન્દીમાં પેપર હોય છે, પણ આપણે ગુજરાતીમાં લઈને આવ્યા છે જીતુભાઈ. હા, મેન વસ્તુ તો એ છે કે આપણે ગુજરાતીમાં લઈને આવ્યા છે, ભાષા ચેન્જ છે. બરાબર છે. કારણ કે ઘણી વખત શું છે, હિન્દીમાં કોઈને યાદ ના રહેતું. કદાચ એ વિદ્યાર્થી હિન્દી કરી શકતો, પણ એને જો ગુજરાતીમાં સમજણ પડતી હોય ને તો હિન્દી આસાનથી લખી શકતો, એવું બની શકે. બરાબર છે. તો હવે બીજો પ્રશ્ન શરૂ કરીએ, ત્રીજો. હા, ઓકે ઓકે. તો હવે દિશા અને અંતરનો પ્રશ્ન છે જીતુભાઈ. ઓકે.
મેથ્સ ચાલુ થાય છે અહીંયા. ઓહો, આપણે એક એક પ્રશ્ન જોઈએ છે બધાને. દરેક ચેપ્ટર માંથી આવી એક જોઈએ. બરાબર. જોઈએ ને ક્રમશઃ આપણે એક્સ કે વાય ની પૂર્વમાં છે. ઉત્તર આપણે એક્સ કે માં એવું શીખ્યા છે કે દિશા હંમેશા ઉપર લખવાની, બરોબર? બરાબર. એક્સ વાય ની પૂર્વમાં છે, વાય ની પૂર્વમાં એક્સ છે. જે ઝેડ ની ઉત્તરે છે. બરાબર. આ રીઝનિંગ જેવું લાગે છે અડધું. હા, રીઝનિંગ જેવું લાગે છે. હવે જો અન્ય શબ્દ હોય ને તો તમારે એક્સ ને પ્રાયોરિટી આપવી પડે. બરાબર. ઝેડ ઉત્તરે છે અહીંયા. બી ઝેડ ની પૂર્વમાં છે. અચ્છા. એક્સ ની કઈ દિશામાં પી છે તો નીચે હંમેશા દક્ષિણ આવે. આન્સર થઈ ગયો. ઓકે. ઓપ્શન નંબર સી. સાવ ઈઝી છે, સમજવાની જરૂર છે. બરાબર. ઝેડ ને ઉત્તરે તો ઝેડ જે હોય તો આ બીજા સભ્યને પ્રાયોરિટી આપવાની, બરોબર? વાય ઝેડ ની ઉત્તરે છે એવું સમજી અને પી ને પ્રાયોરિટી આપણે આપવાની. તો જેનો આપણું એનો પ્રૂફ જોઈએ ને તો યુજીસી નેટ 2023 અને જી સેટ 2024 માં પૂછાઈ ગયેલો છે જીતુભાઈ. બરાબર. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણી સ્ક્રીન સામે છે. પ્રમાણ અને તર્ક શું છે? હા, પ્રમાણ અને તર્ક. તર્ક કોલમ એ અને કોલમ બી છે. પ્રમાણ અને મિનિંગ શું થાય? પ્રમાણ નો મિનિંગ શું થાય? બરાબર. જે રીતે આગમંતર નિગમંતર કામ કરે છે એમ પ્રમાણની અંદર આવશે. પ્રમાણ એની સામે જ્ઞાન નો વિષય. ઓપ્શન નંબર બી સાચો છે, પ્રમાણ. બરાબર. એ, બી અને સી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ગુણોત્તર. ઓકે. છઠ્ઠો પ્રશ્ન છે. 6, 8 અને 7 આ એનો ગુણોત્તર આપેલો છે. 6, 8, 7. પછી લખ્યું છે કે દરેક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સંખ્યાનો 10%, 15% અને 20% નો વધારો. બરોબર. અને ઘટાડો હોય તો 100 માંથી બાદ કરો, વધારો હોય તો 100 માંથી. બરાબર. પહેલી સંખ્યામાં 20% વધારો તો 100 માં 20 ઉમેરવાના. બરાબર. તો 100 ની અંદર 15 વધારવાના એટલે 115. બરાબર. અને એનો ગુણાકાર કરવાનો છે. બરાબર. 6/7 છે જે છે ઉડે એને ઉડાડવાના છે, બરોબર. બરાબર. 12 × 72 ડાયરેક્ટ પણ કરી શકાય. 120 × 20 7 120. બરાબર. 24 × 5 120, બરોબર. તમે 23 115. 24 120. 23 × 5 115, 15. બરોબર. 5 5 ઉડી જાય ને. 8 23 7 23 8 તારી 24. 24.
8 ઉડી જાય, 8 ઉડી જાય, અહીંથી પણ 8 ઉડી જાય. હમ 6 વધે ને 3 વધે, હમ 7 વધે ને 3 વધે. બરાબર. બધી બાજુથી 5 ઉડી ગયા. 8 તારી 24, બરાબર. 6 તારી 18, હમ 7 કેટલા? 18, 23 અને 7 તારી 21. બરોબર. 17 21. હા ઓપ્શન નંબર ડી સાચો જવાબ થઈ જશે. બરાબર. બધાનો સરવાળો ભાગ્યા જેટલી સંખ્યા હોય તે. તે હા. એકાણું ભાગ્યા 6 કરવાની વાત છે. હમ 15 51 ભાગ્યા 6, 15 6 90, 15 પોઈન્ટ ની આસપાસ કદાચ થતા છે લગભગ, કદાચ. 7 છંગ 42, હમ 6 36. 36. ગણિત એવું કે 5 કરતા એક આંકડો મોટો હોય તો વધારે દેવાનો એક આંકડો. હમ જેટલી સંખ્યા વડે ભાગો એને સરેરાશ કહેવાય. બરાબર. આ 2024 G-SET માં પૂછાયેલો. પૂછાયેલો. ઓકે. ભાઈ વિડીયો લાઈક અને શેર કરી દો મિત્રો. હા, આ તમને કેવો અમારો પ્રયાસ, જે અમારો આ લેક્ચર તમને કેવો લાગે છે એ તમે લાઈક, શેર અને કોમેન્ટ કરીને કોમેન્ટમાં બતાવજો. તમે લોકો મિત્રો કોમેન્ટ કેમ નથી હા, કરતા તો ખબર અમે નથી કાલે પડતી. બીજો હથોડો મારી દઈશું. બરોબર. કમેન્ટ, હા, એક પહેલા અઠવાડિયામાં તમે કમેન્ટ નહીં કરો તો મજા નહીં આવે. તમે લાઈક શેર, કારણ કે 2026 અમે અમારા માટે કંઈક નવું આવી એવું લાગે છે. બરોબર, અમે તમારા માટે નવું લાવીએ છીએ, તો તમે પણ અમારા માટે કંઈક નવું કોમેન્ટમાં બતાવો. હા, અને 500 કરજો તો રોજ હથોડા મારી દઈએ. બરાબર. કેવું જીતુભાઈ, બરાબર ને? ના બરોબર છે, કેમ નહીં. આગળ વધીએ. એક જીવાણુના કોલોનીમાં, એટલે એક જીવાણુના કોલોનીમાં એટલે કે કલ્ચરમાં હમ 1000 થી વધીને 4000 થાય. હમ મતલબ કે એક જીવાણુ છે, એક કોલોની છે, માનો કે એક ઘર હોય, બરોબર. હમ એમાં 1000 થી વધી અને 4000 થાય. હમ પણ શું એ દાખલો છે ને સૂત્ર પ્રમાણે થાય. બરાબર. હવે આ વધારીને 3 દિવસમાં 4000 થાય છે. બરોબર. હમ આપણે એટલું સમજીશું, પણ સૂત્ર મીકીએ તો ખબર પડશે. બરાબર. પછી પાછો એનો બીજી વખત એટલો જ વધારો થાય છે. બરાબર છે. પેલા 1000 હતા. 1000 નો વધારો કરો એટલે 2000 થઈ ગયા. ફરીથી 1000 નો વધારો કરો 3000 થઈ જાય. ચોથે દિવસ 4000 થઈ ગયા. બરાબર. ઓકે. પેલા 100% આપણે એક વસ્તુ સમજવી પડે. 100% નો વધારો છે. 1000 જે જીવાણુ હતા એની સામે 1000 આયા. પછી એને 50% નો વધારો થયો, પછી 25% નો વધારો થયો. એવી રીતે આપણે સમજવું પડે. બરાબર. પછી 2000 બરાબર. 3 4 બરાબર. એટલે 100% થઈ ગયા ને. હમ સરેરાશ કેટલી છે પ્રશ્ન એવો પૂછે છે. હમ પહેલી સંખ્યા 100 છે, બીજી સંખ્યા 50 છે, ત્રીજી સંખ્યા 100 છે. તો ત્રણેયનો સરવાળો કરો.
250 થાય ને 150 175 ભાગ્યા 3 કરો. 25 175 ભાગ્યા 3 25 3 8 24. નહીં 150 હા સોરી 175 ભાગ્યા 3 છે ને હા બરોબર તો 50 150 અને પેલા 60 70 એટલે કેટલો આવે આન્સર 175 ભાગ્યા 3 છે ને એવું છે ને 58 પોઈન્ટ આવશે. હા હા રાઈટ 50 તારી 3 150 અને પેલા 8 તારી 24 અલ્યા મને ગણિત નહીં આવડતું તો થોડું ઘણું ભણાવું છું. શું કરીએ છેલ્લો થોડો મારવો પડે ને નવો વર્ષ. ના બરોબર છે તો કઈક લાવવું પડે ને બરોબર છે 58 તારીખ 174 બરોબર છે પણ બરાબર છે. પા- પ્રોસેસર લખ્યું છે, પ્રોસેસ લખ્યું છે, તો કઈ કઈ બાબતો શીખવાની કસોટી આવશે. પ્રોસેસ લખ્યું છે. એક મિનિટ આ શબ્દ આપણે ફરીથી જોઈએ. નીચેના કયા ઘટકો શિક્ષણ પ્રક્રિયાના પ્રોસેસો છે બરોબર. પ્રોસેસર, પ્રોડેસ અને પ્રોસેસર બરોબર. તો શું કહેવા માંગે છે આ 3 શબ્દો એ સમજીએ આપણે. પ્રોસેસ એટલે પ્રોડક્ટ લખ્યું છે બરોબર. પ્રોડક્ટ સામગ્રી વિશેષણ આવશે. લખવાની કસોટી આવશે. શીખવાની કસોટી આવશે. લખવાની પ્રક્રિયા આવશે. શીખવાની દેખરેખ આવશે. પ્રોસેસ ની અંદર હંમેશા સામગ્રીનું વિશ્લેષણ આવે. ઓકે બીજા પોઈન્ટ ઉપર આવશે શીખવાના પરિણામની યોજના. તમે જે ભણાવવાના છો એનું વિશ્લેષણ આવશે. બરાબર. પછી એનું પરિણામ આવશે બરોબર. આ બીજો point. પછી તમે જે શીખવાડી દીધું એનું મૂલ્યાંકન આવશે. એને પ્રોસેસ તબક્કા કહેવાય બરોબર. પ્રોસેસ હા ક્વેશ્ચન નંબર આન્સર નંબર ડી. શિક્ષણની ચર્ચા પદ્ધતિનો વિકાસ કરવાનો ફાયદો નથી. આમાંથી કઈ એવી પદ્ધતિ છે કે જેનો ફાયદો નથી? પ્રશ્ન સમજો મિત્રો. ચર્ચા પદ્ધતિનો વિકાસ. ચર્ચા પદ્ધતિથી શું થાય સામાન્ય ભાષામાં જોઈએ આપણે. અનુભવ અને સમજણ વિકસે છે. હા વિકસે છે. અનુભવનું પ્રતિનિધિત્વ જોવા મળે. હા જોવા મળે. બરાબર. વિદ્યાર્થી સક્રિય બને છે. શું સભ્ય બને છે? હા. સંરચિત ક્રમમાં સામગ્રી પ્રવાહનું સંગઠન એ ન પણ થઈ શકે બરોબર. અનુભવ અને ચર્ચા જોવા મળે. સંરચિત ક્રમમાં સામગ્રી ના આવી શકે કારણ કે બધા વિચારો એક ના હોય બધા વિદ્યાર્થીઓ. બરાબર. ઓપ્શન ડી સાચો છે બરોબર. ચર્ચા જૂથ ચર્ચા અને ચર્ચા વિશેના ટોપિક માંથી આ પૂછાયો છે. બરાબર. જીસેટ 2024 માં પૂછાયેલો પ્રશ્ન છે. સમજણ અને જૂથ ચર્ચાઓ વિદ્યાર્થી મિત્રો બદલે છે એનાથી શીખે છે બરાબર.
અહીં એક પ્રશ્ન છે જીતુભાઈ, હમ શિક્ષકને કઈ રીતે જાણવામાં મળ્યું હમ કે સંક્ષેપમાં આકેલી આવૃત્તિને જાણવામાં સક્ષમ હતા? બરાબર. આ શિક્ષકને કેવી રીતે ધ્યાને પડ્યું એમ કહેવા માંગે છે. હમ તો કઈ નીચેની બાબત શું સંગત નથી, બરોબર? આ બરાબર. બાબત હમ જોઈએ આપણે. ભાઈ, હા બોલો બોલો. હા તમે લેક્ચર ચાલુ રાખજો, હું આવું છું. તમે લેક્ચર બંધ ના કરતા. ઓકે ઓકે. હા હા તમે ચા પાણી પીતા હો, જાઓ જાઓ. ઓકે ઓકે. હા એટલે લેક્ચર બંધ ના કરતા તમે. હા આજે છેલ્લો થોડો મારવાનો કરાતો હોય યાર. ના ના બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જીતુભાઈ આવે છે ચા પાણી પીને, ત્યાં લગી આપણે કન્ટિન્યુ કરીએ. હમ જાઓ. સંક્ષિપ્ત સારાંશ સૂચનાને ભાગીદારી કરશે, એનો ઓપ્શન 1 છે. તેમાં સુધારા કરશે. સંક્ષેપના સુધારા ધ્યાનમાં લીધા વગર એના યાદ રાખવા ઉપર ધ્યાન આપશે. 3 સંક્ષેપ સારા શિક્ષણ જાણ કરશે. તો આમાંથી શું સંગઠિત નથી એવું કહેવા માંગે છે ભાઈ આ? આમાં ઓપ્શન સંક્ષિપ્ત સારા સમજણ અને વિભાગ, બરોબર, સાચો જવાબ છે. ચલો, ઓનલાઈન શિક્ષણનો કયા સંદર્ભમાં ફાયદો છે મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત પણ GSET 2024 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચે આપણે તફાવત. ઓનલાઈન શિક્ષણ છે મલ્ટીમીડિયા અધ્યાપન શિક્ષણનું એક સારું એવું માળખું છે. ઉપરના બધા વિચારનો સાચા છે. ઓનલાઈન એ ડિજિટલ મલ્ટીમીડિયા પદ્ધતિ છે. અધ્યાપન શિક્ષણનું સારું માળખું છે. તાત્કાલિક મૂલ્યાંકન પણ પૂરું પાડે છે. આ કેન્દ્રીય છે. આ તમામ મુદ્દા સાચા છે. ત્યાર પછીનો પોઈન્ટ છે, નીચેનામાંથી કયું વર્ગખંડના શિક્ષણને ખલેલ પહોંચાડે છે? તો આ જોઈએ મિત્રો આપણે. આત્મવિશ્વાસ, એકમ નંબર 1 માં છે આ પ્રશ્ન. સ્પષ્ટતા માટે કારકિર્દી, સ્પષ્ટતા માટે તાર્કિક દલીલો,
વિદ્યાર્થીનો વર્ગ વાળા અવાજ સહપાઠીનું ધ્યાન ખેંચતી. કે નેટ પર મોટી માત્રામાં ડિસ્પ્લેયર પર સામગ્રી. તમામ સાચો જવાબ આવશે મિત્રો. તો 6 પોઈન્ટમાંથી તો અહીંયા શિક્ષકતાની સ્પષ્ટતાની ગેરહાજરી 2, 4 અને 5. કોઈ દલીલ હોય વિદ્યાર્થીની તેમ આ કોઈ વસ્તુ ના સમજાતી હોય ને તમે તાર્કિક દલીલ કરો તો બરાબર છે. બાકી અતાર્કિક દલીલ શિક્ષકતાની સ્પષ્ટતાની ગેરહાજરી તાર્કિક દલીલ વિદ્યાર્થી દ્વારા થતો અવાજ આ સાચો જવાબ છે. ઓકે ડન. ઉદાહરણ તરીકે તમે લેસન ના કરતા હોય હવે એક શ્રેણી પૂછાણી છે એમાંથી કયો અંક ખોટો છે એવું અહીંયા પૂછ્યું છે ભાઈ. જોઈશું આપણે. પાછળથી સંખ્યાનો વધારો થાય છે. 6 ના ડબલ કરું તો કેટલા થાય? તો 6/12. 6 ના ડબલ કરીને 4 ઉમેરવાના. 6 12 ને 4 16. 6 ના ડબલ કરું તો 4 ઉમેરવાના. 6 ડબલ કરીને ડબલ કરી 8 ઉમેરવાના. તો 24. ડબલ કરી 16 ઉમેરવાના. ડબલ કરી 32 ઉમેરવાના. 24 40 ને 32 72. આવી રીતે એનો લોજિક તૈયાર થાય છે. 72 72 ને હા પેલા ગણી લઈએ આપણે. 6 ગુણ્યા 12 ને 4 16. 16 અહીંયા 16 ગુણ્યા 2 32. 32 ના 40 થાય. 40. હા 40 ગુણ્યા 2. 40 ગુણ્યા 2. ઓકે 40 ગુણ્યા 2 તો 80 થાય ને. 80 ને 16 કેટલા થાય? 96. 96 ગુણ્યા 2. 96 ગુણ્યા 2 192 થાય. 192. 192 માં 32 ઉમેરો. 224. 224 થવા જોઈએ. બરાબર. બસો 224 ગુણ્યા 2 કરો 448 થાય. બરાબર. ઓકે. તો બાકીની સંખ્યા તમને મળતી છે. આ રીતનો આખો લોજિક. બરાબર. 192 192 ને 32 કેટલા થાય? 224. 448 ને 64 512. 512. ઓકે. બરાબર. ઓપ્શન નંબર સી. શ્રેણી ગણતી વખતે સરવાળા બાદબાકી તેવું ધ્યાન રાખવું પડે. બરાબર. બરાબર. ચક્રવર્તી વ્યાજનો પ્રશ્ન છે. ઓહો. ચક્રવર્તી વ્યાજ છે વાર્ષિક 1.5% 10% દરે 1.5 વર્ષનું ચક્રવર્તી વ્યાજ છે. 1.5 વર્ષમાં કેટલા ટકા રૂપિયા લેશે? 10%. બરાબર. વર્ષના 10% છે. 1.5 વર્ષ ટોટલ છે. બરાબર.
વાર્ષિક કેટલા છે તો કે 10%. બરાબર. અડધા વર્ષના કેટલા ટકા થાય? વર્ષના 10% લેવાના તો અડધા વર્ષના કેટલા થાય? 5%. 5%. ચક્રવર્તી વ્યાજ ને તફાવત શોધવો પડે. તો માનો કે 15%, બરોબર છે? 15% થયું ને? કારણ કે વર્ષના 10%, બરાબર. તો દોઢ વર્ષના 15%. સ્વાભાવિક છે ને? એટલે હવે એના ઉપર આપણે ચક્રવર્તી વ્યાજ શોધવાનું છે. જોઈએ. જીતુભાઈ લાઈક અને શેર કરે આવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. હા, એ તો બરોબર છે. તો આપણે મિત્રોને કેવું નતા ના પડે. આપણે સબસ્ક્રાઈબર મિત્રો તો લાઈક શેર તો કરશે જ, કારણ કે લાઈક મળે છે, પણ લાઈક તો ઓછી મળે છે. કોમેન્ટ તો મળતી જ નથી. લાઈક તો અમુક લોકો લાઈક કરે છે. ને મેં પણ 2025 નું છેલ્લું જીકે 2 મૂક્યા છે, બધા સારા IPL ના જીકે અને ICC વુમન ODI વર્લ્ડ કપ નું. તો 2025 ના છેલ્લા લેક્ચર ક્વેશ્ચન મૂકેલા છે. તો મિત્રો તમે એમાં પણ તમે જોઈ શકો છો. કદાચ તમે લોકો ના જોયા હોય, જે લોકો ના ચાલો તો હવે આપણે હા બોલો. 3 3 1 થી આ દાખલો કરી શકાય, બરોબર? શોર્ટકટ. 1 ને 1 2 નો સરવાળો, આને આગળ વધે 6. આખું ચક્રવર્તી વ્યાજ માટેનું ટ્રાયંગલ. $19,224,000. 19,224,000. ત્રણ એક લઈ લો. બરાબર. 183. 19,200. 24,000, 35,000, 38,60, બરોબર? 24,000 માનો કે 35,000 લો તમે. પહેલા વર્ષે સાદું વ્યાજ ને ચક્રવર્તી વ્યાજ સરખું જ હોય, બરોબર? બરાબર. પછી એને 3 સાથે ગુણવાના. ભાગ્યા 100 કરવાનો, બરોબર? 3. 35,000 એક સાથે ગુણીને એના ભાગ્યા 1 કરીને પછી 3 કરવાનો, બરોબર? બરાબર. 24 ના ગુણ્યા 3 કેટલા થાય? 24 ના ગુણ્યા 3 72. 72. જવાબ 183 આવે. ચલો 183. બરાબર. ડીઆઈ ના પ્રશ્ન થોડા હાઈ લેવલ ના હતા અને આજે ડીઆઈ સહેલું હતું. બરાબર. રાજ્યમાંથી ગરીબી રેખા ઉપરની સંખ્યામાં મહિલાઓ કેટલી હશે, બરોબર? આવો પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. ગરીબી રેખા નીચે. ગરીબી રેખા નીચે જીવતા હોય એવા 19 છે. કેટલા છે? 19. ટોટલ 19 છે ગરીબી રેખા નીચે જીવે છે. બરાબર. ટકાવારી હંમેશા 100 હોય, બરોબર? તો ટોટલ 19 છે એના 100% થાય ને. બરાબર.
તો આપણે એવું માનવું પડે કે ભાઈ 19 મહિલાઓ છે તો કદાચ એમને આપણે 19% આપવા હોય તો ગરીબી રેખા ઉપરની મહિલાઓ એ કેટલી હશે? 81, બરોબર છે? સ્વાભાવિક છે ને? તો માનો કે 100 વ્યક્તિ છે તો 19 ગરીબી મહિલાઓ છે, ગરીબી રેખાની નીચેની છે, અને તેની ઉપર 81 જે છે એ ગરીબી રેખાની ઉપરની વ્યક્તિઓ છે. બરાબર. બી ની ઉપર જ જોવાનું છે. બરાબર. પણ અહીંયા કેટલી છે? 3 છે, બરોબર? હા, 3. ગરીબી રેખાની ઉપરની મહિલાઓ કેટલી છે? અહીંયા 3 જ આપી છે. બરાબર. આપણે આ તો એક અંદાજિત લીધું છે, બરોબર? ટોટલ સરવાળો 7 થાય છે. બરાબર. 81 કે થયા તો 81 આપણે આના મૂક્યા છે. 1, 7 અને 4 નો સરવાળો. ફરી વાર 100% માંથી 19% કાઢીએ એટલે 81% વધે. બરાબર. પહેલા સાઈડ ક્યાંથી આવે છે? નીચેના 7 ને ગુણોત્તરનો સરવાળો, બરોબર? નીચેના 7 ઉડી જશે. તમને ખાલી અહીંયા મહિલાઓની સંખ્યા ગણવાની કીધી, બરોબર? બરાબર. સરવાળો. હા. ભાગાકાર. એક્યાસી ગુણ્યા 3 કરો કેટલા જવાબ આવશે? 81 ગુણ્યા 3, 172 ના 81. 243. નહીં, 243 નહીં આવે, 253 હશે. 2.43 મિલિયન બની જાય છે. 162 અને પેલા 38, 243, 42, 43. બરાબર છે. કોલેજના ત્યાર પછી નીચેનો દાખલો છે. કોલેજના વિદ્યાર્થીઓ વિશે નીચેની માહિતી આપેલી છે. ઓહો, બધું ગણિત વધુ છે. બધા કરતો ગણિત જ છે. ક્રિકેટના સભ્યો 5% છે, યાદ રાખજો. ફૂટબોલના સભ્યો 15% છે. બરાબર. ક્રિકેટ ફૂટબોલના 15%. બંને ક્લબના સભ્યો થઈ અને 75% છે. તો અન્ય સભ્યો ક્લબના થઈ 75% છે અને અન્ય સભ્યો 15 ને 5 20%. બધા પાછા ટકાની નિશાની છે. આની પાછળ ટકાની નિશાની નથી. બધા પાસે ટકાની નિશાની છે. બંને ક્લબના સભ્યો બિન સભ્યો હોય એવા 40 છે, બરાબર? જે રમતા જ ના હોય. બરાબર. ટોટલ સરવાળો કરો કેટલો થાય? 5%, 15% અને 75%, તો કેટલા થાય? 95%. 15 ને 5 20 ને 5 25 95. ઓકે, 95.
40 છે ને 5% છે. બરાબર. અહીંયા તમને ટકાવારી નથી આપી, અહીંયા સભ્યોની સંખ્યા જ આપી છે. 5% એ 40. બરાબર. બંને ક્લબના સભ્યો 75%. બરોબર. બરાબર. હાલો 30 રાશિ ખાલી મૂકી છે. 5% એ 40 થાય તો 15% એ કેટલા? બરોબર ને? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરાબર. 15 ચોક 60. 75 નો 40 સાથે ગુણાકાર કરવાનો ત્રિરાશિ. બરાબર. બરાબર. એ તો ખ્યાલ આવી ગયો ને? બંને ક્લબ ના કીધા છે મેળવવા. બરાબર. 75 ના કેટલા? ફૂટબોલ ને ક્રિકેટ બંને 600 થાય. બરાબર. 75 75 150 એમ 8 વખત કરો એટલે 600 આવે ને? હા, 75 150 અને 150 ઓકે. ડાયરેક્ટ આન્સર મળી જાય. બરોબર. આ પાછો ડીઆઈ નો જ બીજો પ્રશ્ન. આ 2024 માં પૂછાયેલો છે જીતુભાઈ સાથે. બરાબર. 5 દિવસો દ્વારા 5 ઓટો મશીન ઉત્પાદનની સંખ્યા આપી. બરાબર. આવજો એબીસીડી સંખ્યામાં. જો સોમવારે મશીન ઈ એબીસીડી ઈ એબીસીડી ઈ એટલે કે આ 104 છે. બરોબર. બરોબર. સોમવારે ઈ છે. બરોબર. તો 184 છે. પછી ગુરુવારે મશીન સી છે. બરોબર. ગુરુવાર સી 120. બરાબર. ઉત્પાદન ખાલકોની સંખ્યા કરતા કેટલા ટકા વધારો? કેટલા ટકા વધારે? જો હવે સોમવારે જોઈએ તો 184 ઈમાં હતા. હવે સી ની અંદર ગુરુવારે જોઈએ તો 120 હતા. તો ઉત્પાદનકારોએ અહીંયા પ્રશ્ન પૂછ્યો. બરોબર. ઉત્પાદન ભાગોનો વધારો કેટલા ટકા થયો છે? બરાબર. ટકામાં ફેરવો. 64 ગુણ્યા 100 ભાગ્યા 120. આ ટકાનો સરવાળો કરવાનો છે. જીતુભાઈ કરો જોઈએ. તમને ફાવે છે? 64 ગુણ્યા 100 એટલે 64 થઈ જાય અને ભાગ્યા 120. 65 ભાગ્યા 120. 120 1250 6400 હે ને 6400 ભાગ્યા 120 એવું છે કે 124 64 100 જો બરોબર ગણન 64 ગુણ્યા 100 બરોબર. એ જો
64 ગુણ્યા 10 કરો એટલે 640 થયા. ઓકે હા 12 પંચા 60 બરોબર. ઓકે બાર સાહેબ બરોબર સાહેબ ના 12 પંચા 60 ભાગાલે બરોબર. 12 4 વધે 12 તારી 36 33.33 જવાબ આવે. 33.33 53.33 સોરી. તો બરાબર આ ગણિત રીઝનિંગ અઘરું હતું થોડું. ના ના બરાબર છે. ડીઆઈ પૂછાણું છે ગણિત થોડુંક એક્સ્ટ્રા લેવલનું છે એટલા માટે. જો પ્રેક્ટિસ કરી હોય એના માટે આ ઈઝી છે. ઈજી છે ના કરે એના માટે અઘરું છે. આ 4 નંબરનું શું છે? એસડીજી છે. એસડીજી નું પૂરું નામ સુટેબલ ડેવલપમેન્ટ ગોલ બરાબર. 4 નંબર ઉપર ગુણવત્તાયુક્ત. 6 નંબર ઉપર સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યાનું સૂચન છે બરાબર. વિધાનો સમજવાનો. અને 7મા નંબર પર છે પરવડે તેવી સ્વચ્છ એલર્જી નું વિધાન છે બરોબર. સમજજો જીતુભાઈ. તમને પણ જાણવા મળશે કે જીસેટ ના યુજીસી પ્રશ્નો કેવા છે બરાબર બરાબર ને. જ્ઞાન દેને સે જ્ઞાન बढ़ता है. मिलता है बस राइट. અને 13મા નંબર ઉપર આવશે પર્યાવરણીય કાર્ય બરાબર. પર્યાવરણનું કાર્ય ઓપ્શન એ જવાબ આવે. બીજાની સામે એ ત્રીજાની સામે એ બરોબર. 17 ગોલ્ડ. ક્વોલિટી એજ્યુકેશન, ક્લીન વોટર એન્ડ સેનિટેશન, ક્લીન એનર્જી, ક્લાઇમેટ એક્શન બરાબર. 6, 7 અને 13. ઓપ્શન એ આ જો એનિમેશન વાળું છે બરાબર. પર્યાવરણ આપત્તિ એ કુદરતી છે તેને કુદરતી જોખમ તરીકે પણ ઓળખવામાં આવે. ચલો એને જોઈએ. કુદરતી છે વાત સાચી પણ કુદરતી સાથે કૃત્રિમ પણ હોઈ શકે છે બરાબર. પર્યાવરણની આવૃત્તિ બરાબર ક્યારેક એવું બની શકે છે ને આપણે જાણી કરીને પર્યાવરણને દૂષિત કરીએ છીએ ત્યારે. કુદરતી છે એવું નથી. મોટા ભાગે કૃત્રિમ પ્રક્રિયાથી પણ આવે છે. જે ઉદ્યોગોમાંથી ધુમાડો નીકળે છે, વાહનોનો ઉદ્યોગોનો પેટ્રોલ ડીઝલ ના ધુમાડા એ આપણે કૃત્રિમ રીતે જ એને ઉભી કરીએ છે ને. બરાબર. એટલે એવું જરૂરી નથી બરાબર. જેના કારણે કૃત્રિમ પ્રવૃત્તિના કારણે આ ઘણી
ભૂકંપ સુનામી પૂર આ બીજું વિધાન સાચું કહી શકાય, બરાબર. પહેલું વિધાન ખોટું. બરાબર. કૃત્રિમ જોખમ કહી શકાય, પણ અહીંયા કુદરતી પૂછ્યું છે એટલે બીજું વિધાન સાચું છે, બરાબર. બરાબર. એ ભૂકંપ સુનામી પૂર એ કુદરતી કહેવાય, અને જે પેલું આવે એ આપણે હાથે કરીને કરીએ. ક્યારેક બે વિધાનો મુકેલા હોય એટલે વિદ્યાર્થીઓ શું છે મુશ્કેલીમાં મુકાઈ જાય તો બંને વિધાનો સાચા. બરાબર. એવું ના હોય, બરાબર. આગળ વધીશું. નીચેનામાંથી કઈ ગ્લોબલ વોર્મિંગ ની અસરો છે, બરાબર છે. ગ્લોબલ વોર્મિંગ ની અસર. હા જીતુભાઈ, આ તમને આવડે છે? આમ તો એવું લાગે કે યુજીસી આવા સહેલા પ્રશ્નો પૂછતી હશે એવું લાગે છે ને તમને? ત્યાં જઈને ખબર પડે ને, તો એક્ઝામમાં જઈને તો ખ્યાલ આવે ને. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધે એટલે ગ્રીન હાઉસ અસર સર્જાય, બરાબર. સમજી ગયા? શું કામ ઉપજે છે? તો કે ભાઈ આપણે વૃક્ષોને કાપીએ છીએ એટલા માટે ગ્લોબલ વોર્મિંગ વધે છે અને કાર્બન ડાયોક્સાઇડ ફેંકાય છે, બરોબર. બરાબર. અને ઓક્સિજન ઘટે છે. ગ્લોબલ વોર્મિંગ અસર ઉત્પન્ન થાય છે. સમુદ્રની સતત બદલાવ આવે, વન વિસ્તાર નાશ પામે, જૈવ વિવિધતા નાશ થાય. બધી ઘટના ગ્લોબલ વોર્મિંગ ના કારણે ઉદ્ભવે છે. બરાબર. ઔદ્યોગિક વાણિજ્ય પ્રવૃત્તિના કારણે ઉત્પન્ન થતા વાયુના કારણે અશ્મિ બળતણ એટલે કે પેટ્રોલ ડીઝલ. ત્યાર પછી છે ભારતના કયા વાવાઝોડે નીચેના પૈકી પશ્ચિમી ભાગને છેલ્લા કેટલાક વર્ષથી પ્રયાસ કર્યો? ભારતના પશ્ચિમી વિભાગને પ્રભાવિત કર્યો છે કયા વાવાઝોડા, એવું પૂછવા માંગે છે જીતુભાઈ. બરાબર. તમને ખબર છે આ વાવાઝોડું કયું આવ્યું હતું? એ ક્યારે? છેલ્લા કેટલાક વર્ષોથી, ચોક્કસ કોઈ વર્ષ નથી મારે. બરાબર. ને તો પછી આપણે છેલ્લું તાવતે આવ્યું હતું ને, એ તો 2013 આપણે આઈ થિંક 22-23 માં લગભગ. હા, મારે લાસ્ટ પશ્ચિમી તટમાં પૂછે છે. ફેમસ વાવાઝોડું કયું? વાવાઝોડું ફાનિયસ, જે વાવાઝોડું અમ્ફન. લગભગ આ વર્ષો પહેલા છે કદાચ લાગે. 2004 જવાબ આવશે, બરોબર. ફાનિયસ અને અમ્ફસ. પશ્ચિમ વિભાગમાં આવ્યું હતું, બરોબર, ભારતને. રાઈટ, ક્લિયર. આપણે ગુજરાતમાં નહીં થતો. ભારતના પશ્ચિમ કીધું તો ખરું. અચ્છા, ભારતના પશ્ચિમ. તમને ના સમજાય તો પૂછી લેવાનું. શ્રોતા આપણા દર્શક મિત્રોને પણ જણાવવાનું કે તમને જો ના સમજાય તો કોમેન્ટ જરૂર કરવાની. બરાબર છે. જેથી કરીને અમે આન્સર આપી શકીએ. તમારો એવું છે તો એ ટોપિકના જે પ્રશ્નો નહીં સમજાયા હોય ફરીથી અમે લાવી જવાનો પ્રયત્ન કરીશું. હા, જે તમે કોમેન્ટ કરશો એ કોમેન્ટમાં એ જ પ્રશ્નનો જવાબ તમને મળશે. બરાબર છે. નીચે આપેલા પૈકી જમીન પ્રદૂષક કયા કયા છે?
જમીન પ્રદૂષક પ્રદૂષક. જો જંતુનાશક છે એ જમીન પ્રદૂષણ જ છે, બરાબર. કિરણોત્સર્ગ જે કચરો છે, નગર નિગમનો કચરો છે, ખનિજ કામનો કચરો છે, એ બધા જમીન પ્રદૂષક જ છે, બરાબર. બરાબર. જમીન પ્રદૂષકો જ છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ માટીનું ધોવાણ, બાંધકામ, ટૂંકમાં આ માટીના જમીન પ્રદૂષકો ક્યાંથી ઉદ્ભવે છે એની માહિતી છે, બરાબર. પછી આ સાવ એટલે સાવ ઈઝી આવ્યું. આ પ્રેક્ટિસ ની કોઈ જરૂર નથી આમ તો. બરાબર. ગદ્ય સમીક્ષા છે જીતુભાઈ. એક ફકરો આપેલો હોય, એમાંથી તમને 5 પ્રશ્નો પૂછવામાં આવે. એમાંથી તમને 10 માર્ક સીધા મળી જાય જીસેટમાં કે યુજીસીમાં. કોઈ બી એક્ઝામ હોય, કારણ કે આમાં કેવું હોય જીતુભાઈ, 50 માર્ક્સનું પેપર હોય, એમાં ડબલ માર્ક્સ થતા હોય, એટલે 100 માર્ક્સ ગણાય, બરાબર. દિવ્યાંગજનો 16 લાવે ને એટલે એના 32 થઈ જાય, એટલે પાસ ગણાય. 16 વિકલ્પ તમારે સાચા કરવાના દિવ્યાંગ હોય એને. નોર્મલી ને શું કહેવાય, કેટલા 18 કરવા પડે, જે 18 થી 36 થાય. જયારે દિવ્યાંગોને 16 કરવાના, 16 થી 34 થઈ જાય એટલે પાસ. 33 એવું કેમ આ ડબલ માં એનો 16 થી 32? એટલે 16 ક્વેશ્ચન કરો એટલે તમે પાસ થઈ જાવ સાચા હોય ને તો. અને એમાં પછી માઇનસ પદ્ધતિ નથી જીતુભાઈ. યુજીસી અને આ જીસેટ જે એક્ઝામો છે એમાં માઇનસ પદ્ધતિ કોઈ પણ પ્રકારની નથી હોતી. એ પહેલો ફાયદો સારો, મસ્ત કે સારું કે. એટલે તમને કોઈ પણ પ્રકારનો માન ના આવે, તમારે બધા જ કરી દેવાના. એમાં ઈ ઓપ્શન ટીક કરવાનો જ ના આવે. તમને જેટલા માર્ક્સ થતા હોય એટલા તમારા રોકડા મળી જાય. ભલે તમને આવડે કે ના આવડે, તમે ગપ્પા મારો તો 16 તો ના લાવો, 50 માંથી 16 ના લાવી શકો તમે. બરાબર છે, લઈ શકે. તો તમારો બીજો વિભાગ ખુલે. જીસેટ માં કઈક એવો નિયમ છે, યુજીસી માં કદાચ ખુલે છે, બને. એટલે ખાલી 50 ઓપ્શન હોય છે. હા, 50 માંથી 16 આવે તો જ બીજો, જેનું મેઇન પેપર હોય ને તો જ ખોલવામાં આવે છે. એવી મને વાત સાંભળવામાં નથી આવી છે, હું શ્યોર નથી. ઓકે, શ્યોર નથી બરાબર કે. એ પણ હું ચોખ્ખો જ કરું છું મિત્રો. હા, બરાબર છે. બરાબર. તો આગળ ચલાવીશું અમે. હા, ચલાય. ભાઈ અહીંયા 14 વર્ષના બાળક માટે મફત અને ફરજિયાત શિક્ષણની વાતો કરેલી છે આ ફકરાની અંદર. બરાબર. આપણે બધાને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. 86મો બંધારણીય સુધારો 2002, બરોબર. હું તમને ફકરાની લીટી સમજાવીશ. ઓકે, બરાબર છે. ફકરા મુજબ દરેક વિદ્યાર્થી માટે જ્ઞાન, કૌશલ્ય અને જવાબદારીપૂર્વક
યોગ્યતા પ્રાપ્ત કરવી શા માટે જરૂરી છે, બરાબર હમ એવું પૂછ્યું છે. સાહેબ, આપણે નાગરિકો અને જવાબદાર નાગરિક તરીકે આપણે ફરજો બંધારણ મુજબ બજાવવી જોઈએ, બરાબર. બરાબર. હવે જવાબદારીની વાતો ક્યાં લખેલી છે? બંધારણીય સુધારા અનુચ્છેદ 51 માં લખી છે, બરાબર. મૂળભૂત ફરજો 4. જેમ્સ મેડિસને લોકપ્રિય સરકાર વિશે શું કહ્યું છે? બરાબર. એટલે આવું 10મા ધોરણનો વિદ્યાર્થી હોય ને તો આ પેરેગ્રાફ લખેલું હોય આ તો આવડી જ જાય જીતુભાઈ. ફકરા અનુસાર લોક સાહિત્ય ગુણોને શું ધારે છે? એક સંતુલિત શિક્ષણ, 2 વ્યવહારિક કૌશલ્ય, બરાબર. બરાબર. આ રોકડ 10 માર્ક્સ મળે છે. એક જ વાક્યના પાછા ને લેખક શા માટે માને છે કે અખિલ ભારતીય ધોરણે સ્થાપિત થવી જોઈએ? લેખક એવું શા માટે માંગે છે કે અખિલ ભારતને લેખક સ્થાપતિ ધોરણે પ્રાપ્ત થવી જોઈએ, બરાબર. લેખક એવું કેમ માને છે? એમ સમગ્ર સંતુલિત શિક્ષણને ખાતરી કરવા માટે એવું માને છે. બરાબર. સમગ્ર શિક્ષણને સંતુલિત કરવા. સમગ્ર શું છે? એઆઈ નો પ્રશ્ન છે અહીંયા. પાયથન પણ આવે અને જાવા પણ આવે. લેંગ્વેજ ઓફ એઆઈ અને લેંગ્વેજ ઓફ પાયથન. બરાબર. તો જીતુભાઈ એક માહિતી આલો પછી આપણે આગળ ચાલીએ થોડું. મિત્રો, અમારા જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કેટલીક વિડીયો પણ અપલોડ કરેલી છે. એમાં જીકે કરંટ અફેર્સ કેટલા સમયથી અમે લોકો લગભગ આ ડિસેમ્બરથી તમે શરૂ કરેલી છે. લગભગ 6-7 ડિસેમ્બરથી શરૂ કરી તો દરરોજ જીકેના કરંટ અફેર્સના ક્વેશ્ચન પણ હું પોતે લઈને આવું છું, 10 ક્વેશ્ચન. અને બસ 2026માં પહેલું જ આ પ્રથમ લેક્ચર જે જીસેટ અને યુજીસી માટે લેક્ચરો અમે પ્રથમ લઈને આવ્યા છે. જોઈએ છે અમે કદાચ કરંટ અફેર્સનું પણ લેક્ચર આપીશું. જો તમે કોમેન્ટ કરશો તો અમે પણ 2026માં એકાદું લેક્ચર ચિકન કરંટ અફેર્સનું એક મોટું લેક્ચર લગભગ 200 ક્વેશ્ચનની ઉપર તમને અમે લોકો પ્રોવાઈડ કરીશું જો તમે કોમેન્ટ કરશો તો. જો તમારે કરંટ અફેર્સ જોતા હોય 200 ઉપર ક્વેશ્ચન, ચાલો તો આગળ જઈશું હવે. આ 7 છે એઆઈ માટેની ખરેખર લેંગ્વેજ. જાવા આપેલો છે, પાયથન જાવા બંને આપેલા છે, બરાબર. આઈસીટી માટે કયા કયા વિધાનો છે? વધતી પારદર્શકતા એ આઈસીટી માટેના સાચા વિધાનો છે, બરાબર. આઈસીટી બીજું છે
વધતી પારદર્શિકતા એટલે પણ કોઈ પણ નોકરી હોય ગમે તે પારદર્શિક થઈ ગયું ને અત્યારે તમારે સમાજ સુરક્ષા ફોર્મ ભરવું હોય તો પારદર્શિકતાથી ભરાય છે ને કોઈની એમાં એ ખરી નહીં બરાબર. પેલા જે ઓફલાઈન માં થતું હતું એ નથી થતું ને એમ. તમારી અરજી 10 વર્ષ પડી રહે, મળે ના મળે એવું નથી થતું. તમને અત્યારે સ્ટેટસ બતાવી દે છે ઓનલાઈન. તમારું કામ કેટલા પહોંચ્યું. ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન બરોબર. આ પ્રશ્નની અંદર પણ થોડીક મિસ્ટેક હોય એવું લાગે છે. લિસ્ટ પણ ઓપ્શનો આપેલું. બરાબર. સામાન્ય ભાષા કઈ હતી તો એને સ્વીચ પણ એ પેલી ભાષાની વાત. બરાબર. એવું બધું છે. ચાલો ભાઈ ત્રીજો. આઈસીટી પારદર્શકતાના સંદર્ભે કયા વિધાનો સાચા થઈ પડે? બરોબર છે. વધતી પારદર્શિકતા વધતી પારદર્શિકતા આઈસીટી પારદર્શિતાનો શાસનનો ફાયદો છે. ઈ શાસન એ સ્વયં શાસન પ્રક્રિયા ઈ આઈસીટી નું પણ એક ઉદાહરણ છે. બરોબર છે. ઇન્ટરનેટ દ્વારા આઈસીટી ના કારણે કર્મચારીઓમાં પણ ઘટાડો. બરાબર. એટલે અત્યારે 10 માણસ કરતા હોય જીતુભાઈ બરોબર. એની જગ્યાએ કોઈ મશીન હોય તો એની જગ્યાએ 15 જણાનું કામ મશીન પોતે કરતું હોય. બરાબર. એવું છે. જેમ આઈસીટી નો ઉપયોગ વધ્યો છે એમ કર્મચારી ઘટવા માંડ્યા છે. આઈસીટી ના ફાયદા વિશે. આઈસીટી પારદર્શિકતા લાવે છે. બરોબર. એનું એ જ છે બધું. પ્રશ્નો જેવા છે એટલે તમને એવું થતું છે કે આનું આ કેમ બોલે છે. કન્ફ્યુઝન થોડું. હા. હા આઈસીટી એ સ્વયં પ્રક્રિયા અને એને લગતું છે. બરોબર. જેમ કે શાસન પ્રક્રિયાને લગતું છે. સમજ્યા? બરાબર. આઈસીટી શાસનના કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો. બધું સાચું જ છે. બરાબર. આમાં કશું છે નહીં નવું. સમજી ગયા આખો? આ આપણા જેટલા અત્યાર સુધી આપણે બધા લેક્ચર લીધા એમાંનો આ લગભગ સૌથી મોટો લેક્ચર બની રહ્યો છે. હા હા મોટો છે. તો જીતુભાઈ હવે આપણે વિદાય લઈશું 2026 માં મળીશું બીજી તારીખ એવું લાગે છે તમને? હા તો એટલે બધાને તો બધા આપણે 2026 તો થઈ ગયું છે. 2026 નું લેક્ચર પ્રથમ વધાવી લઈએ. હેપી ન્યુ યર ટુ યુ.
અને મિત્રો વર્ષનું પહેલું લેક્ચર મારું કે GSET અને UGC નેટ માટેનું તમારા માટે લેક્ચર કેવું છે અને તમે કોમેન્ટ કરીને જણાવજો. અને હા, ઉપર મેં જે કીધું કે તમને કરંટ અફેર્સનો લેક્ચર જોતો હોય 200 થી ઉપર વધુ ક્વેશ્ચન, તો તમે કોમેન્ટ કરીને જણાવશો તો અમે જરૂરથી 200 થી ઉપર ક્વેશ્ચન લઈને આવીશું. અરે જીતુભાઈ 200 તો હું લાવું, જો 500 આપડા સબસ્ક્રાઇબર બની જાય 200 તમે લાવો, 200 હું લાવું, 400 અરે નો વાહ, બસ 400 ને એક જ લેક્ચરમાં હોય, એક જ લેક્ચરમાં તમે મેરેથોન બનાવી દઈએ એનું હા શું. અને એક જ છેલ્લે લેક્ચર. વાત એ ના ભૂલતા કે બગદાણા વાળા ભજનદાસ બાપાની કોમ્પિટિશન આવે છે, ઉપર આપેલા નંબર ઉપર આપ જોડાઈ શકો છો. ભૂલ્યા હા, વિના ફરીથી એકવાર યાદ કરાવી દઈએ. એમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે, દિવ્યાંગ હોય કે દિવ્યાંગ ના હોય, દરેક લોકો માટે આ સ્પર્ધા ઓપન રાખેલી છે. અને બીજી બાબત એ છે કે રેલવે ગ્રુપ ડી નું નવું ગ્રુપ બનાવ્યું છે. રેલવે બાબતે, એક્ઝામ બાબતે કોઈ પ્રશ્ન હોય, રેલવે વિશેની ઇન્ફોર્મેશન જાણવી હોય તો અમને જરૂરથી કોન્ટેક્ટ કરી શકો છો. 9099505769 99505769 8980 39 બરાબર છે. આ આ નંબર નંબર. છે. હા, ઓકે. તો આ મળીશું. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવતી વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળતી રહે. હા, તો તો મળીશું ફરીથી આવતી. એકવાર હેપી ન્યુ યર ટુ યુ સૌ મિત્રોને. ઓકે.